સુરતના વરાછા ઘનશ્યામનગરમાં યુવકો અને યુવતી દ્વારા તોડફોડ વિડીયોની આધારેથી પોલીસ તપાસમાં। સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકને લઈને ઘનશ્યામનગર સોસાયટી ફરી એકવાર ચર્ચામાં આવે છે। ગઈકાલે મોડી રાત્રે કેટલાક યુવકોને એક મહિલા સહિતના ગેરકાયદેસર તત્વોએ સોસાયટીમાં ઘૂસી તોડફોડ કરી હતી। વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું કે માત્ર યુવકો જ નથી પણ યુવતીઓ પણ હવે આવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાઈ રહી છે। ઘટના સમયે સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। વિડીયોના આધારે વરાછા પોલીસે તરત તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજ સ્થાનિક જામા પાડીને દોષિતોને શોધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। મળેલી વિગતો પ્રમાણે તોડફોડ દરમિયાન કમ્પાઉન્ડના દરવાજા, વાહનો અને વ્યક્તિગત મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું। ઘટનાને પગલે નાઇટ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે। વિશેષ વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી ઘનશ્યામનગર અને આસપાસના વિસ્તારમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે પ્રશ્નો ઉઠી રહ્યા છે। અગાઉ પણ આવા અનેક પ્રકરણોમાં યુવતી સહિત યુવાઓનું સંડોવણી વધી રહી છે, જેના કારણે સ્થાનિકોને પોલીસના પેટ્રોલિંગમાં વધારો અને કડક કાર્યવાહીની માંગ કરી છે। પોલીસ વિભાગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ વિડીયો અને અન્ય પુરાવાના આધારે ઘટના સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરશે। ગુનામાં યુવતીઓની ભાગીદારી ખૂબ જ ગંભીર મુદ્દો બની રહ્યો છે। હાલ વધુ વ્યક્તિઓની સંડોવણી અંગે તપાસ ચાલુ છે અને વિસ્તારમાં સુરક્ષા બહાલી માટે તંત્રએ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે।